હેલો ફ્રેન્ડ્સ, આજે આયુધીની ફેવરેટ અને દિવાળી સ્પેશિયલ નાસ્તામાં આપણે ફરસી પૂરી બનાવીશું. તેના માટે 1 કપ મેંદો લીધો છે. તેની અંદર 1 ચમચી જીરું અને 1 ચમચી મરીને અધકચરા વાટીને નાખવાના છે. 1 નાની ચમચી સૂજી નાખવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને મોણમાં 1 ચમચી ઘી લીધું છે અને 3 ચમચી તેલ લીધું છે. તમે ઘી કે તેલ કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ પણ કરી શકો છો. મોણને લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મુઠ્ઠી બંધાય તેટલું મોણ લોટમાં હોવું જોઈએ. પછી થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી લેવાનો છે. લોટને જરા પણ મસળવાનો નથી, ખાલી ભેગો કરતા હોઈએ એ રીતે જ બાંધવાનો છે. હલકા હાથે જ ભેગો કરતા જઈ અને ઢીલો નથી કરવાનો. લોટને થોડો કડક રહે એવો લોટ જ બાંધવાનો છે. લોટ બંધાયા પછી તેને રેસ્ટ નથી આપવાનો. લોટમાંથી નાના ગુલ્લા પાડી અને હાથેથી દબાવીને એક સાઈડ મૂકી દેવાના છે. આ પૂરી તમે વરસમાં ગમે ત્યારે નાસ્તામાં કે ટ્રાવેલિંગમાં લઈ જવા માટે પણ બનાવી શકો છો. દરેકને હંમેશા ફરસી પૂરી ભાવતી હોય છે, પણ આ ફરસી પૂરી તમે આ રીતે બનાવશો તો એકદમ સોફ્ટ બનશે અને બોખા માણસ પણ ખાઈ શકે એવી પૂરી બનશે. ગુલ્લામાંથી પૂરીને મીડિયમ થીક એવી વણી લેવાની છે. બહુ પાતળી નથી કરવાની અને બહુ જાડી પણ નથી રાખવાની. પૂરી વણાઈ જાય એટલે ચમચીથી કે ચપ્પાની મદદથી તેમાં કાપા પાડી લેવાના છે. બીજી બાજુ તેલને ગરમ થવા મૂકી દીધું છે. તેલને એકવાર થોડું ગરમ થઈ જવા દેવાનું છે, પણ ગેસની ફ્લેમ પછી એકદમ સ્લો કરી લેવાની છે. હવે કાપા પાડીને રાખેલી પૂરીઓ એકસાથે તેમાં ઘણી બધી આવી જશે એવી રીતે નાખવાની છે. તેલ ગરમ થઈ ગયું છે. પૂરીઓ આપણે ફૂલાવાની નથી, એટલે તમે વધારે પૂરી એક બેચમાં તળી શકશો. ફરસી પૂરીમાં જેટલું ધ્યાન લોટ બાંધવામાં રાખવાનું છે તેટલું જ ધ્યાન પૂરીને તળવામાં રાખવાનું છે. પૂરીને વારંવાર હલાવવાની પણ નથી અને ધીમે 1 કે 2 વાર ઉલટાવી પલટાવી અને થોડી ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળી લેવાની છે. ઘડી હલાવશો તો પૂરી કડક થઈ જશે. એકદમ સ્લો અને મીડિયમ ગેસ પર જ તેને તળવાની છે. પૂરી ગુલાબી થઈ ગઈ છે અને પૂરી જુઓ દેખાવમાં જ કેટલી સરસ લાગે છે. તો તૈયાર છે આપણી એકદમ સોફ્ટ એવી ફરસી પૂરી.